દિલ્હી ઇન્ડી ગઠબંધનની બેઠક પહેલા જ વિવાદ આવ્યો છે સામે। જી હા, દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટર્સ લાગ્યા છે, જેમાં રાહુલ ગાંધીને નિશાન બનાવતા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। શરદ પવાર, મમતા બેનર્જીના ફોટા સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા। સ્ટાલિન, અરવિંદ કેજરીવાલના નામે આ પોસ્ટર લાગ્યા છે। પોસ્ટરમાં રાહુલ ગાંધીના નેતૃત્વને શામેલ કરવામાં આવતા સવાલ ઉઠાવવામાં આવ્યા। નેતાઓએ અગાઉ કરેલા નિવેદનોનો પણ પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। આખરે આ પોસ્ટર કોણે લગાવ્યા છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ આ પોસ્ટર્સ કેવી રીતે લાગ્યા છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આપ જુઓ આ પોસ્ટર જે ઘણા સવાલો ઊભા કરી રહ્યા છે। આજે જે ઇન્ડી ગઠબંધનની બેઠક મળવા જઈ રહી છે અને તેની બીજી તરફ કઈ રીતે પોસ્ટર લાગતા જ આ બેઠક વિવાદમાં આવી ગઈ છે। પૂરું વિપક્ષ વિવાદમાં આવી ગયું છે, જેમાં અલગ અલગ નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આજથી ગત દિવસોમાં બોલવામાં આવ્યા હોય અને આ નિવેદનોને ટાંકીને સીધા રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। હવે આ પોસ્ટર્સ કોણે લગાવ્યા છે તે સૌથી મોટો સવાલ, અને આ પોસ્ટર્સને લઈને આખરે ઇન્ડી ગઠબંધનની બેઠકમાં કોઈ ચર્ચા થાય છે કે વિવાદ થાય છે તે જોવાનું રહેશે।